પ્રાતર્નમામિ મનસા વચસા ચ મૂર્ધના પાદારવિંદયુગલં પરમસ્ય પુંસઃ નારાયણસ્ય નરકાર્ણવતારકસ્ય પારાયણ પ્રવર વિપ્રપનાયણસ્ય સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિ હરે કૃષ્ણશ્ચ સહજા નંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધાને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. આજે હું તમને લોયાનું પહેલું વચનાવત સંભળાવીશ. લોયાનું વચનાવત થોડોક અટપટા છે, અઘરા છે, થોડો અઘરા, પણ આ અઘરું નથી. પહેલું શ્રી સ્વામિનારાયણો વિજય તેત્રામ શ્રી લોયા વચનામૃતમ. સ્વામિનારાયણ હરે સંમત 1877 કાર્તિક વદી 10મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં પરમહંસના ઉતારાને મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી છીટની ડગલી પહેરી હતી અને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પહેલાં જો ટાઢ વેલી આવી જતી હો, હવે દિવેડ ભાગી જાય તો ટાઢ નથી આવતી. કાર્તિક વદી 10મ છે એટલે રૂનો ભરેલો ધોરોડ સુરવાળ એટલે ઠંડી હોય તો પહેરાય ને. લોયા ગામ છે, નાનું ગામ, સમજા. આરામથી બેઠા છે. સંતો ઘણા બધા હતા. ખાસ મહારાજ ફરવા ગયા હતા. ગઢપુરથી નીકળીને સારંગપુર ગયા, સારંગપુરથી કારિયાણી ગયા, કારિયાણી દિવાળી ઉત્સવ કરી અને પછી ત્યાંથી લોયા ગયા છે. અને શાકોત્સવ એ વખતે કરેલો છે. બહુ લાંબુ રોકાણ છે, 2-2.5 મહિના. તો એ વખતના વચનામૃત છે. શાકોત્સવ પહેલાના. શાકોત્સવ મહારાજ કર્યો છે વસંત પંચમી પછી. આ તો હજી છે કાર્તિક વદી 10મ. તો શ્રીજી મહારાજ લોયામાં સુરા ખાચરના દરબારમાં પરમહંસના ઉતારા મધ્ય, એટલે ત્યાં કને ક્યાં પરમહંસનો ઉતારો હોય. અત્યારે બેનોનું મંદિર થઈ ગયું લોયામાં. ત્યાં સંતો, ભણનારા સંતો રહેતા. સુરા ખાચરે સંતોની વ્યવસ્થા કરી છે. હજી એ પ્રસાદીની ધર્મશાળા છે. ત્યાં લીમડો પ્રસાદીનો હતો અને જૂનું મંદિર હતું લોયામાં. ત્યાં ઘનશ્યામ મહારાજ હતા, હજી છે ઘનશ્યામ મહારાજ ત્યાં. અને એ સંતોની ધર્મશાળા. મારે શાક વઘારતી વખતે લીમડાના પાંદડા જોઈને શાક વઘારવા ખારું લીમડો નાખી દીધું. ખારું લીમડાનું ઝાડ હતું ને, એની ડાળખી પાંદડા નાખી દીધી. ડાળખી મીઠી થઈ ગઈ. લ્યો, ખારા લીમડામાં એ ડાળખી મીઠી થઈ ગઈ. હવે તો તૂટી ગઈ, હવે હાલગઢ નથી. મીઠા લીમડાના પાંદડા થઈ ગયા હતા. એ ચમત્કાર છે. આમ સાંભળ્યું નહીં હોય, પણ સંતો અમે ગયા હતા કહેતા હતા કે આને આ લીમડો, એમાં મહારાજે એ દાળમાંથી રોડીને પાંદડા નાખ્યા ને, એ દાળ આખી મીઠી થઈ ગઈ, એમ ખારી હતી એમાંથી.
સભા ભરાઈને બેઠી છે, હરિભક્તોજી હશે બેઠા છે. શ્રીજી મહારાજ સંતોને પૂછ્યું, શંકર શબ્દનો અર્થ શું થાય એ કરો. કારણ કે ભણનારા સંતો હતા એટલે મહારાજ એવો પ્રશ્ન પૂછ્યો. સંતો કે મહારાજ સુખને કરે તે શંકર કહીએ. સમ કરોતી ઇતિ શંકર. સમ એટલે સુખ. જો કંસ આવે ને ભાગવતમાં, કંસ, કમ એટલે નાશ કરી નાખો, કમ સ એટલે સુખ, એનો નાશ કરી નાખે એને કહેવાય કંસ. તો આ છે શંકર. સમ કરોતી ઇતિ શંકર. સમ એટલે સુખ, સુખી કરે એને શંકર કહેવાય. મહારાજ કે આજે અમે રાતના હોતા હતા ને, 4 ઘડી રાત્રિ બાકી હતી, અમારે નિદ્રા ઉડી ગઈ કયો, અને સ્વપ્ન આવ્યું. આમ સ્વપ્ન નિદ્રામાં જ આવે, પણ એ નિદ્રાનો વળી પ્રકાર હોય છે. જો કે નિદ્રા ઉડી ગઈ વચના બીજું છે. મહારાજ કે રાત્રે, મોડી રાત્રે અમને સ્વપ્ન થયું, અને સ્વપ્નમાં અમને મહાદેવજીએ દર્શન આપ્યા. મોટો જબરો આમ નંદી એના ઉપર બેઠા હતા, મોટી જબરી જટા હતી, એની ભેડે પાર્વતી પણ હતા. પાર્વતી ધોળા વસ્ત્ર પહેર્યા હતા. શિવજી તો મહારાજ કે મોટા સંતની જેમ શાંત મૂર્તિ હતા. હા, મહારાજ કે મારા ઉપર શિવજીને બહુ સ્નેહ જણાયો, અમારા ઉપર, પણ અમારે તો શિવ ઉપર બહુ હેત જણાયું નહીં. આ વાતની થોડીક તકલીફ થાય જોવા થાય. પણ મહારાજનો સિદ્ધાંત શું છે? 3 ગુણ છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એ 3 ગુણના અલગ અલગ દેવતા છે. સત્વગુણના વિષ્ણુ છે, રજોગુણના બ્રહ્મા છે, અને તમોગુણના શંકર છે. તો એ બતાવવા માટે થોડીક વાત કરી છે. સમજા ને? એ આખી વાત સમજીએ તો થાય. અમને હેત ન થયું એનું કારણ શું? તમોગુણી દેવતા છે એમ. નહીં તો મહારાજ મહાદેવજીની કેટલી જગ્યાએ પૂજા કરી છે. વનમાં ફર્યા છે તો બધી જગ્યાએ મહાદેવજીની પૂજા કરી છે. લ્યો, એટલે 3 ગુણમાંથી સારો ગુણ કયો છે એ સેજ બતાવવા માટે મહારાજ અહીંયા બોલ્યા હોય. શિવ તમોગુણના દેવતા છે, અને આપણે મહારાજ કે શાંત મૂર્તિ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તેના ઉપાસક છીએ. માટે રજોગુણી તમોગુણી દેવ એવા જે બ્રહ્મા, શિવ, ઇન્દ્રાદિક દેવતા, એની ઉપર બહુ ભાવ બેસે નહીં. એનો હેતુ અભાવની વાત નથી. સમજા? અભાવની વાત નથી. ભાવ થોડોક ઓછો બેસે, કારણ કે તમોગુણી દેવતા કહેવાય. આપણે સત્વગુણી ભગવાનના આશ્રિત છીએ. એમાંય મહારાજ કે ક્રોધ ઉપર તો અમારે બહુ વેર. સમજા ને? ક્રોધ હારો નહીં. ક્રોધી જે માણસ હોય કે દેવતા હોય એ મહારાજ કે અમને ગમે જ નહીં. છતાં પણ અમે શિવજીને માનીએ છીએ. બોલો, એમ કીધું મહારાજ. ક્રોધ અમને ગમતો નથી, ક્રોધી માણસ ગમતો નથી, ક્રોધી કોઈ દેવ ગમતો નથી, છતાં પણ મહાદેવજીને અમે બહુ માનીએ છીએ. મહારાજ કે એનું કારણ એ છે કે શિવજી તો મહાત્યાગી છે, યોગી છે, ભગવાનના મોટા ભક્ત છે. તે એ તકલીફ થાય દુનિયામાં. સહજાનંદ સ્વામી મહારાજની જય. પછી શિવજીભાઈ, મેં એક ભણેલા બ્રાહ્મણને પૂછ્યું, સમજે ને, ભાગવત ભણેલા. મેં કીધું ભાગવતમાં શિવજીને ભક્ત બતાવ્યા છે ભગવાનના, તો શિવના ભક્ત બ્રાહ્મણ લગભગ શિવના ભક્ત જ હોય. વધુ એને માનતા હોય, આડતિલે કરતા હોય. મહારાજ એનો કોઈ વિરોધ નથી કર્યો, ભલે કરે. તો પછી ભગત કોણ છે ને ભગવાન કોણ છે? ભાગવતમાં શિવજી ભગત છે અને શ્રી કૃષ્ણ ભગવાન છે. બરોબર? શિવજી ભક્તિ કરે છે. તો એ બ્રાહ્મણ કે સ્વામી શિવ પુરાણમાં જોઈને તો શિવજી ભગવાન છે અને વિષ્ણુ એની ભક્તિ કરે છે. બોલો, વ્યાસજીના જ ગ્રંથ છે. બોલો, હવે શું કરવું? એટલે શિવને માનતા, ભલે શિવને ભગવાન માને, એ વિષ્ણુને પણ ભગત માને, કારણ કે છે તે શાસ્ત્રમાં. અને ભાગવત જોવા જઈએ પછી એક શિવભાઈ ખાસ સમજવા જેવી વાત એવી આવી કે વ્યાસજીએ ઘણા બધા શાસ્ત્રો કર્યા છે. બરોબર? ઘણા બધા શાસ્ત્રો કર્યા છે. એમાં અલગ અલગ દેવતાઓને મુખ્ય પ્રાધાન્ય પણ મનાવ્યું છે. તો બીજા દેવમાં તો બહુ વાંધો ના આવે, પણ હવે આ શિવજીના ભક્તો ઘણા,
અને વિષ્ણુના પણ ભક્તો ઘણા. વિષ્ણુ એટલે શ્રી કૃષ્ણ ભગવાનના. એ વિષ્ણુમાં ભલે બ્રહ્મા વિષ્ણુ શિવ થોડોક પ્રકાર અલગ બદલે, પણ એમાં પછી વિષ્ણુની ભક્તિ એટલે પરમાત્માની. વૈષ્ણવ આપણે વૈષ્ણવ કહેવાય. વૈષ્ણવ એટલે ભગવાનના ભગત. શિવના ભગતોને શૈવી કહેવાય અને આપણે વૈષ્ણવ કહેવાય. તો હવે આનું વિદ્વાનોની ભાષામાં જોવા જઈએ તો હકીકતમાં ભગવાન કોણ છે અને ભગત કોણ છે? બોલો. આપણે તો ભગવાનને માને એટલે ભગવાનને જ ભગવાન કહીએ અને શિવજીને ભગત કહીએ. શિવને માનતા હોય તો શિવને ભગવાન કહે અને વિષ્ણુને ભગત કહે, એ શ્રી કૃષ્ણને ભગત કહે. લ્યો, હવે આનો નીવડો ક્યાંથી આવે એમ? તો વિદ્વાનોની ભાષામાં એવી ચર્ચા થઈ કે વ્યાસજીએ અનેક શાસ્ત્રો લખ્યા અને અનેક વાતો લખ્યા, પછી છેલ્લો ગ્રંથ કયો એનો, એમાં શું બતાવ્યું એ સાચું. છેલ્લો ગ્રંથ એનો ભાગવત છે અને ભાગવતમાં શ્રી કૃષ્ણ નારાયણને જ સર્વેશ્વર ભગવાન કહેલા છે અને શિવજીને એણે ભગવાનના ભગત કહેલા છે. તો એ વ્યાસજીને મતે પણ સાચું એ આવે કે છેલ્લી બાકી એણે જે કહ્યું હોય ને એ, તો વ્યાસજી છેલ્લી બાકી ભાગવત કીધું છે. એટલે ભાગવતના મત પ્રમાણે પણ શ્રી કૃષ્ણ નારાયણ છે અને શિવજી એના ભક્ત છે. જ્યારે શિવજીને સંકટ આવ્યું, વૃત્રાસુર તપસ્યા કરીને માથા ઉપર હાથ મૂકીને મરી જાય, પછી શિવજીના માથા ઉપર હાથ મૂકવા દોડ્યો તો શિવજી ભાગ્યા, ફસાણા હતા, ત્યારે વિષ્ણુ એને બચાવ્યા હતા. એમ ભાગવત કેરું. હો, મહારાજ કે અમને ક્રોધ નથી ગમતો, તમોગુણી દેવ નથી ગમતા ક્રોધી, પણ શિવજીને માનીએ છીએ કારણ કે શાંત મૂર્તિ છે, તપસ્વી છે, યોગી છે અને ભગવાનના ભગત છે, માટે માનીએ છીએ. હવે મહારાજ કે ક્રોધ કેવો છે? ક્રોધ હડકાયા કૂતરા જેવો છે. હડકાયા કૂતરાને કોઈકને લાડ અડે, માણસ તો ભલે, પશુ તો ભલે, એને હડકવા હાલે. લ્યો, તો એ પણ હડકાયા કૂતરાની પેઠે ડાચીઓ નાખીને મરી જાય. હા, થોડી ખાલી લાડ અડી જાય તોય. એમ મહારાજ કે ક્રોધની જેણે લાડ અડે ને એ હડક્યા કૂતરાની પેઠે ડાચીઓ નાખીને સંતના માર્ગ થકી એ પડી જાય. કે એમાં સંતતા રહે નહીં ક્રોધી માણસ. એટલે ક્રોધી બહુ ન થવું. થોડોક આવે, કંઈ કામ થતું ના હોય તો પણ બેલેન્સ છૂટીને જવું જોઈએ. એક નાનો છોકરો પથ્થર લઈ અને ગાડીમાં કંઈક લખતો હશે, એના બાપની ગાડીમાં, જાને એના બાપને ખીજ ચડી. કેવી ખીજ ચડી? પાણો લઈ અને છોરાના આંગણા કચરી નાખ્યા. બોલો, એવો એને ક્રોધ ચડ્યો. એકનો એક છોકરો એના આંગણા આમ પાણાથી મારીને હમણાં છૂંદી નાખ્યા. મારી ગાડીમાં ઢેડો છોકરા કર્યો. એ એનું કંઈક બાપનું જ નામ લખતું હતું, બીજું કાંઈ નહોતો લખતો. આ ક્રોધ અનબેલેન્સ ક્રોધ કહેવાય. ગાડી તો આજે છે ને કાલે નથી. છોકરાનું શું? ગાડી વાલી હોવી જોઈએ, છોકરો વાલો હોવો જોઈએ, એટલે અક્કલ હોવી જોઈએ કે ન હોવી જોઈએ બાપમાં. તો મહારાજ કે ક્રોધ કેવો છે? હડકાયા કૂતરા છે, ગમે ને વર્ગી રહે, નક્કી નહીં કાંઈ. વળી મહારાજ કે કસાઈ જેવો છે ક્રોધ. આરબ, ભાવર, વાઘ, દીપડો, કાળો સર્પ, આ બધાને બીવરાવે. આ બધા બીવરાવે અને બીજાના પ્રાણને પણ હરી લે. એમ ક્રોધ છે એ બધાને બીવડાવે છે અને બીજાના જીવે લે. નક્કી નહીં મારો ક્રોધ તો જીવે લઈ લે, પોતે પણ મરી જાય ક્યારેક તો. હવે સભામાં હરિભક્તો થોડાક જ હશે, કારણ કે ગામ નાનું, પણ સંતો ઘણા હતા. સમજાને? તો મહારાજ કે ઈ ક્રોધ જો સાધુમાં આવે ને, મહારાજ કે તો ઈ સાધુ બીજાને ક્રૂર બહુ લાગે, કારણ કે ક્રોધ આવે એટલે ક્રૂર લાગે. સાધુની આકૃતિ ફરી જાય, શોભે નહીં પછી. કારણ કે ક્રોધનું નામ જ વિરૂપ છે. જેના દેહમાં ક્રોધ આવે તેના દેહને વિરૂપ કરી નાખે એવો ક્રોધ છે. આટલી મહારાજ એક ફકરામાં વાત કરી. સમજાના? એટલે ક્રોધ ક્યારે પણ કરવો નહીં, કારણ કે તમોગુણી છે. એ સુકમુનિ પૂછ્યું, મહારાજ એટલો બધો ક્રોધ ન થાય, પણ લગારે ક્રોધ આવે થોડોક અને પછી તરત ટળી જાય,
તો એ નડે કે ન નડે એમ. મહારાજ કે આપણે સભા બેઠી આખી, શાંતિથી બેઠા, કાંઈ બીક નથી. મહારાજ કે કાળો હાપ નીકળે તો વળગે કોઈ નહીં, કોઈને વળગે નહીં, પણ એ કાળો હાપ આવે તો શું થાય? મહારાજ કે બીક લાગે કે ન લાગે? બધા ઉઠીને ભાગે કે ન ભાગે? હાપ શું, ભૂકંપ આવ્યો તો જરાક ડગે તો ભાગતા હતા, ખબર? આંચકો આવે ને આંચકો, એવા ભાગતા હતા ને ઘરમાં બેઠા હોય ને ભાગો ભાગો. મહારાજ કે અંતરમાં ત્રાસ થાય હાપ દેખાય તો, કારણ કે ક્રોધનું સ્વરૂપ છે. બીજું મહારાજ કે ગામની પાદરમાં આવીને વાઘ હુંકારા કરતો હોય, ભલે કોઈને વર્ગે નહીં, પણ ડર લાગે, કોઈ ઘરમાંથી બહાર નીકળે નહીં. એમ થોડોક ક્રોધ પણ મહારાજ કે હારો તો નથી, કે સમજાય ને, થોડોક પણ એટલી વારમાં કાંઈ કરી જાય, ભલે થોડીક વાર આવે પણ થોડીક વાર હું કરી જાય કે નક્કી નહીં. એટલે ક્રોધને વશ બહુ થવું નહીં. માટે થોડોક ક્રોધ પણ અતિશય દુઃખદાયી છે. કોઈ પણ દોષ છે એ તો આમ તો દુઃખદાયક જ છે ને, આ બધા દોષ છે. પછી નાના નિર્માનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, ક્રોધની વાત તો પૂરી થઈ, હવે કામે નડે છેરો, સમજાય કે નહીં? તો કામને મૂળમાંથી ઉખેડી નાખવો હોય તો એનું સાધન શું? બહુ સરસ વાતનું છે આમ તો. એક તો ક્રોધને વશ ન થવું, હવે કામ કેને ન નડે? લ્યો, 60 વર્ષના થઈ ગયા હોય, 70 વર્ષના થઈ ગયા, તોય અંતરમાં કામ વાસના તો પડી હોય, મેં એ નડે. 80 વર્ષના ડોહાને નડે, શરીર ખખડી ગયું પણ માએ ભૂત પડ્યું હોય. મેં જો ભજન ન કર્યું હોય ને તો એ નીકળે નહીં. કામ વાસના કાઢવી એટલે નાનપણથી સતત એને પ્રયાસ હોય, ત્યારે ઉંમરમાં, મોટી ઉંમરમાં કાંઈક એને કામ શાંત થાય. પહેલેથી જો કાંઈ લક્ષ્ય ન દીધું હોય ને તો મેં પડ્યો જ હોય. ભાઈ શરીર નબળું થઈ જાય તો મેં કામ પડ્યો હોય, એ શરીરમાં ના આવે તો બીજો દેહ આવે, ત્યાં આવે. કામ વાસના જ્યાં સુધી અંતરમાં છે ને ત્યાં સુધી એની શરીરની જે આ પરંપરા છે, સંસ્કૃતિ, એ મટે નહીં કોઈ દિવસ. એનું દિલ જ્યારે નિષ્કામી થાય અને ભગવાનમાં પ્રેમ જાગે ત્યારે ભગવાન ધામમાં લઈ જાય. એમને કોઈ ન લઈ જાય ભગવાન, બીજા દેહ દઈ દે. કામને મૂળમાંથી ઉખેડવો છે. મહારાજ કે એમાં એક તો આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ. હા ભરજો, મજાની કથા સરસ છે. અને 8 પ્રકારે બ્રહ્મચર્ય રાખવું, જેના જેના નિયમ છે એ પ્રમાણે. અને પંચવર્તમાન તેને દ્રઢ કરીને રાખવા. પંચવર્તમાન છે ને, ગઈકાલે કથામાં આવતું હતું, સાધુના અને ગ્રસ્તના પંચવર્તમાન છે એને મજબૂત રાખવા, ઢીલા ન રાખવું. આવું એમ જ્યાં તક ખાઈ લેવું કે જ્યાં તક પી લેવું કે પોચું ના હાલે, એમ દ્રઢ જોઈ પંચવર્તમાન. અને ભગવાનનો મહિમા અતિશય સમજે, બસ આટલી વસ્તુ રાખો, યાદ રાખવા જેવી. એક તો આત્મનિષ્ઠા, હું જીવ છું, આત્મા છું, દેહરૂપ હું નથી. એક ઈ. બીજું શું આવ્યું સીજીભાઈ? હું ભૂલી ગયો એટલી વારમાં. બ્રહ્મચર્ય નહીં, આત્મનિષ્ઠા, બ્રહ્મચર્ય. ત્રીજું પંચવર્તમાન દ્રઢ, યાદ રાખો. એક તો આત્મનિષ્ઠા, બીજો 8 પ્રકાર બ્રહ્મચર્યનું પાલન, અને ત્રીજું પંચવર્તમાનને દ્રઢ કરીને પાડવું, જ્યાં તક ખાવું પીવું નહીં, જીતી બોલવું નહીં, વગેરે વગેરે આપણે પંચવર્તમાન છે એ. ચોથું ભગવાનનો મહિમા સમજવાનો, બસ એ તો ખપશે. ભગવાન પુરુષોત્તમ નારાયણનો મહિમા કે સર્વે ધામના પતિ છે વગેરે, તો કામનું મૂળ ઉખડી જાય, મૂળમાંથી ઉખડી જાય. મહારાજ કે કામનું મૂળ ઉખડી જાય ને તોય બ્રહ્મચર્યાદિક નિયમ છે ને એમાંથી ડગવું નહીં પાછું. એ પાડવા જ પાછા. મનમાં માને નહીં લો કે હું હવે મહા નિષ્કામી થઈ ગયો, ઓલો જાગી જશે પાછું, હુઈ ગયો હશે. તો નિયમમાં દ્રઢ રાખવું. અને મહારાજ કે હવે છેલ્લું વાક્ય, એના કરતાં આટલી વસ્તુ યાદ કરવા કરતાં એક જ વાક્યમાં પતાવી દેવું હોય ને કામને મૂળમાંથી ઉખેડી નાખવો હોય તો ભગવાનનો મહિમા અતિશય જાણવો, બસ આટલી જ વાત. અતિશય મહિમા સમજવાથી ભગવાનના ભક્તોનો, સંતોનો, પંચવર્તમાનનો બધાનો મહિમા આવી જાય. કારણ કે મહિમા ભગવાનનો અતિશય હોય તો એની આજ્ઞા લોપાય નહીં, અને એના ભગત ઉપર ક્રોધ કરાય નહીં, બધું આવી જશે. અતિશય મહિમા સમજો તો ભગવાન પુરુષોત્તમ નારાયણનો
ખાલી મહિમા સમજવાથી અંતરમાંથી કામનું મૂળ મહારાજ કે ઉખડી જશે. પછી ભજનાનંદ સ્વામી પૂછ્યો પ્રશ્ન, મહારાજ એક વાત ક્રોધની થઈ, બીજી વાત કામની થઈ, અને હવે વાત આવે છે વૈરાગ્યની. ભજનાનંદ સ્વામી કે મહારાજ કનિષ્ઠ વૈરાગ્ય, મધ્યમ વૈરાગ્ય અને ઉત્તમ વૈરાગ્ય, ત્રણ પ્રકારના વૈરાગ્યનું રૂપ શું છે એ કહો. મહારાજ કે કનિષ્ઠ વૈરાગ્ય વાળો હોય એ ધર્મશાસ્ત્રમાં કહે, સ્ત્રીના ધર્મશાસ્ત્રમાં કહ્યા જે સ્ત્રીના ત્યાગ સંબંધી નિયમ એમાં સારી પેઠે વર્તે, નિયમમાં રહેતો ત્યાં સુધી એને બીજો કઈ વાંધો ના આવે. પણ કોઈક સ્ત્રીના અંગને દેખી જાય અને સ્ત્રીના અંગમાં એનું ચિત્ત ચોંટી જાય, પછી એનું ઠેકાણું રહે નહીં, એને કહેવાય કનિષ્ઠ વૈરાગ્ય વાળો. વૈરાગ્ય તો છે પણ કનિષ્ઠ. ક્યાંક એને કાંઈ ન મળ્યું હોય તો સત્સંગ ભજન બરોબર કરતો હોય, પણ ક્યાંક યોગ થઈ ગયો સ્ત્રીનો, ત્યાંય ફસાઈ જવાની એની પૂરી સંભાવના, એને કનિષ્ઠ વૈરાગ્ય. અને મધ્યમ વૈરાગ્ય વાળો છે એ સ્ત્રીને ઉઘાડી દેખી જાય તો એ પશુને જેમ દેખે ને એમ દેખે હો, એને કાંઈ વિકાર થાય નહીં, અને સ્ત્રીના અંગમાં એનું ચિત્ત ચોટે જ નહીં. એ મધ્યમ વૈરાગ્ય વાળો. બોલો, ગમે એવો સ્ત્રીનો યોગ થઈ જાય ને તો એને કાંઈ ન થાય, એ મધ્યમ વૈરાગ્ય વાળો. અને ઉત્તમ વૈરાગ્ય વાળો એને કહેવાય કે ગમે તેવા એકાંત સ્થળમાં સ્ત્રીયાદિકનો યોગ થાય તો પણ ડગે નહીં, એને કહેવાય ઉત્તમ વૈરાગ્ય વાળો. એમાં લોયા ખાચરને આપણે યાદ, આ સુરા ખાચરને લોયાના ભડલી ગામ ગયા હતા ને ભાણ ખાચર મોટો માણસ સમજાય ને મારા, અને કસોટી કરી સુરા ખાચરની. સ્વામિનારાયણનો થયો છે પણ છે કેવો, એને પાડવા માટે કોઈક સ્ત્રીને લાલચ દીધી હશે. સુરા ખાચર આવ્યા હતા, મહેમાનગરીનો મહિમા બહુ ને દરબારોમાં, એટલે એક ઓરડામાં ઉતારો દીધો હશે ને રાત્રે સ્ત્રી આવી હો, મોડી રાત્રે. સુરા ખાચરને કે દરવાજો ખુલ્લો, મારા દીકરાનું અંદર ઔષધ છે નહીતર મરી જશે ને આવું બધું કરીને દરવાજો ખોલ્યો. અંદર આવીને મંડી હાવભાવ કરવા, કપડાં ઉતારીને. સુરા ખાચર કે દવા કાંઈ નથી, આ બીજું કાંઈ કરવા આવી. એક તલવાર કાઢી લીધી હો, દરબાર ખરા ને, તલવાર કાઢી લીધી, ઉઘાડી તલવાર. હાચું બોલ, કેના કેવાથી આવી છે, નહીતર કાપી નાખું. તલવાર કોઈને મૂકે? ગમે એવું એકાંત હોય તલવાર દેખાય એટલે ઓલી ડરી ગઈ, મને મારશો નહીં કે મને ભાણ ખાચર મોકલી છે એટલે આવી છે. ઓલી તો કપડાં પહેરીને ભાગી ગઈ ફટોફટ, અહીંયા કાંઈ ન કરાય ગયા સમજા ને. અને સુરા ખાચર પછી રેગા રાતો રાત ભાગ્યા ત્યાંથી હો, રાતો રાત. અને સવારે વહેલા ગઢપુરમાં આવી ગયા, નાહી ધોઈને સભામાં આવ્યા ને મહારાજ કે માયાને જીતીને અમારા ભગત આવે છે, નહીતર એકાંત સ્થળમાં ગમે તેવો હોય ને મન પડી જાય. મહારાજ કે એકાંત સ્થળમાં સ્ત્રીનો યોગ ન થાય અને જેનું મન વિચલિત ન થાય એને ઉત્તમ વૈરાગ્ય વાળો કહેવાય. હા. પછી ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ એ ત્રણ પ્રકારે જે ભગવાનનું જ્ઞાન તેનું સ્વરૂપ શું છે? આ વાત બહુ ભારે છે, ભગવાનને સમજવાની વાત છે. બહુ વિસ્તાર નહીં કરું પણ તમે સમજતા જાજો, સમજવા જેવી વસ્તુ છે. મહારાજ કે કનિષ્ઠ જ્ઞાનવાળો છે ને એ તો ભગવાનનો પ્રતાપ દેખે ત્યારે નિશ્ચય થઈ જાય, ચમત્કાર દેખે ને એટલે ભગવાન માની લે. પછી ક્યારેક એવો પ્રતાપ ન દેખાય અને કોઈક દુષ્ટ માણસ ભગવાનનો કંઈક દ્રોહ કરતો હોય, એનું કંઈ ભૂંડું ન થાય ને પછી એને નિશ્ચય રે નહીં હો. એ કે આ કાંઈ નથી કે લ્યો આ દ્રોહ કરેલો તો એનું કાંઈ થતું નથી, નહીં તો એને બગાડી નાખવું જોઈએ ને ભગવાનને, કાંઈ ન થાય. હવે આપણે ઘણી વાર જો નિશ્ચય પાકો ન હોય, ભગવાનનું જ્ઞાન ન હોય, એમ થાય કે આપણે એવડી ભક્તિ કરી રહ્યા અને આપણે કાંઈ નહીં, ઓલા હાવ ખોટા નક્કામાં બહુ પૈસાવાળા પડ્યા. જો નિશ્ચય ન તો આવો વિચાર થઈ જાય, વિચાર આવો ન થવો જોઈએ. ગમે એવો પાપી હોય એ તો દારૂડિયા પૈસા કમાઈ લે ભાઈ, ઢેગલા પૈસા કમાઈ લે હો. અને ભગવાનનો ભગત ગરીબ હોય એ વસ્તુ અલગ છે બિલકુલ. ભગવાનના ભગતને વિચાર ન થવો જોઈએ, આવો સંકલ્પ ન થવો જોઈએ કે ભગવાનના ભગત ગરીબ અને મારા દારૂડિયા પૈસાવાળા. એ દ્રવ્યની વાત અલગ છે અને ભગવાનની વાત અલગ છે, એ બેમાં ભેળવો નહીં.
તમે ભગવાનની ભક્તિ કરતા હશો તો પૈસા સારું નથી કરતા, મોક્ષ માટે કરીએ છીએ. ભગવાનનું જ્ઞાન છે આ. કોઈ દી સંકલ્પ ન થવો જોઈએ. જો સંકલ્પ થઈ ગયો તો એને ભગવાનનું જ્ઞાન હાવ કનિષ્ઠ છે. શું કનિષ્ઠ, મધ્યમ ને ઉત્તમ બહુ સમજવા જેવો પ્રશ્ન છે. આપણે હરિભગત તો છીએ, પણ ઘણીવાર મનમાં એમ થઈ જાય કે અમે આટલી ભગવાનની ભક્તિ કરીએ, દરરોજ મંગળામાં પહોંચી આવીએ તો ભગવાન અમારી સામે જોતા નથી, અને ઓલે અમારા કોઈ દી નથી આવતા તો પૈસાવાળા પડ્યા. એમ જો સંકલ્પ થઈ ગયો તો ભગવાનને ઓળખ્યા નથી, ઓળખાણમાં અધુરાશ રહી ગઈ. અને મધ્યમ જ્ઞાનવાળો છે એ જ્યારે ભગવાનના શુભ અશુભ મનુષ્ય ચરિત્રને દેખે તો એમાં મોહ થાય અને નિશ્ચય રહે નહીં. એને મધ્યમ જ્ઞાનવાળો કહીએ. માનવ ચરિત્ર દેખે ભગવાન પૃથ્વી ઉપર હોય, ભગવાન નામ શું કરતા હશે, તો એને મધ્યમ જ્ઞાન. અને ઉત્તમ જ્ઞાનવાળો જે છે ને એ ભગવાનને ગમે તેવી શુભ અશુભ ક્રિયાને કરતા દેખે, નજરે શુભ ક્રિયા કરે કે અશુભ ક્રિયા કરે એને મોહ ન થાય બિલકુલ, અને નિશ્ચય જાય નહીં. અને કોઈક સંતે પોતાને નિશ્ચય કરાવ્યો હોય ને એ જ આવીને એમ કહે કે એ હવે કાંઈ ભગવાન પણ રહ્યું નથી સ્વામિનારાયણમાં, કે સમજા ને કાંઈ નથી, છોડ. તો એને એમ કે આનું માથું ફર્યું. શું કે આનું માથું ફર્યું છે, ભગવાન તો છે એ છે. તો એને ઉત્તમ જ્ઞાનવાળો કહેવાય. ભગવાન સંબંધી જ્ઞાન એને ઉત્તમ જ્ઞાનવાળો કહેવાય. ગમે એવા આવે તો એ બદલે નહીં. તેમાં કનિષ્ઠ જ્ઞાનવાળો છે ને એ તો અનેક જન્મે કરીને સિદ્ધ થાય. જો હવે એને ફલશ્રુતિ બતાવી દીધી. જેને કનિષ્ઠ જ્ઞાન છે, સત્સંગ ભજન કરતા હોય પણ સત્સંગનો કોઈક દ્રોહ કરતા હોય ને સુખીને દેખીને તો એને એમ થાય કે આવું કેમ કે લ્યો ભગવાન એને કાંઈ કરતા નથી, ભગવાન કાંઈ ન કરે. લ્યો આણંદમાં ગયા હતા મહારાજ, ગારો નાખ્યો તો કાંઈ ન કરી, લો લાજુ કઢાવી. નહીં તો પોતે તો સમર્થ છે, સંકલ્પ કરે તો ઓલા બધા ઊંધા પડી જાય, પણ કાંઈ ન કરી બસ. તો એવા ચરિત્રને જોઈને મનમાં એમને થઈ જાય હું કે ભગવાન થઈને આમ હાવ કાંઈ નથી કરતા, ન કરે બસ. તો એની ઈચ્છાની વાત છે ભાઈ. મુક્તાનંદ સ્વામી જવા હોય એને ક્ષય રોગ થાય. લ્યો ક્ષય રોગ મટી નહીં એવો, મહારાજના ગુરુ કહેવાય. એ રોગ મહારાજ ન મટાડી શકે. અને આપણે એમ થાય કે આવો હરિભગત એને કેન્સર રોગ, સાધુને કેન્સર રોગ ક્યાંથી આવ્યો? બધા તો એ વસ્તુ જ અલગ છે. તો એવો સંકલ્પ ના થાય એને ઉત્તમ જ્ઞાનવાળો કહેવાય. જો સંકલ્પ થઈ જાય તો જ્ઞાન પછી એનું મોક્ષ કીધી થાય, અનેક જન્મે કરીને કલ્યાણ થાય. જો ભગવાનને આવા નબળા સમજે તો. અને મધ્યમ જ્ઞાનવાળો છે ને એ તો 2-3 જન્મે કરીને સિદ્ધ થઈ જાય. હો હા, મધ્યમ જ્ઞાનવાળો કયો? ભગવાનના મનુષ્ય ચરિત્ર સાંભળે કે જુએ તો મનમાં એને ડગી જાય. એનું મન ભગવાન થઈને આમ કરે, અરે ભગવાન થઈને ગમે તેમ કરે કે એને છૂટીએ. અનંત કોટી બ્રહ્માંડનો માલિક છે ભાઈ, કર્મ ફલ આપનારા એ છે. એ ગમે એમ કરે ને એને શું દોષ? ગમે હું પાપ કર્મ કરે, અરે એક ચપટી વગાડીને આખું બ્રહ્માંડ ભાંગી ભૂકો કરી નાખેલો, બધા માંડે મારી નાખે, પાપ ન લાગે? લાગે પાપ? ભગવાન છે તે એક ભ્રકુટીના વિલાસમાં અનંત કોટી બ્રહ્માંડોનો નાશ થઈ જાય અને નવા સર્જાઈ જાય ભાઈ. એક આમ ખાલી ભ્રકુટીના વિલાસથી તો એને પાપ લાગતો નથી. આ ભૂકંપ થયો, કેટલા માણસો મરી ગયા. આજ દિવસ સુધી કોઈ ઠાકોરજી આગળ ફરિયાદ નથી કરી કે અમારા મારી કેમ નાખ્યો. આમ તો તમે કોઈક માણસ ખાલી કાકરી મારો ને તો માથાકૂટ થઈ જાય. એટલે ઘર ભાંગી નાખ્યા, મેં દબાઈ ગયા માણસો, સંખ્યા બંધ. તો પરમાત્માને પાપ લાગતું? નિર્દોષ મૂર્તિ છે ભાઈ, એ માલિક છે, સર્વેશ્વર છે, કાયદા ઘડનારા એ છે, પાડનારા એ છે, પડાવનારા એ છે, સર્વસ્વ એ છે, એમ કઈ બાકી નથી. તો આવી રીતે જે ભગવાનનું જ્ઞાન એને ઉત્તમ જ્ઞાનવાળો કહેવાય. અને ઉત્તમ જ્ઞાનવાળો છે તે જ જન્મે કરીને સિદ્ધ થાય છે. આને આ જન્મમાં જો ભગવાન એવા જાણી લીધા તો આને આ જન્મમાં એનો ઉદ્ધાર થઈ જાય છે. હો શ્રીજીભાઈ, આ લોયાનું પહેલું વચના તો વાંચવા જેવું છે. આને આ જન્મમાં ઉદ્ધાર કરી લેવો હોય ને તો આ ઉત્તમ જ્ઞાન છે ને એ જ્ઞાન, ભગવાન સંબંધી જ્ઞાન ગમે તેમ થાય, સત્સંગમાં વાતું થાય, સત્સંગની નબળી સબળી વાતું સંભળાય, ગમે તેમ થાય, સત્સંગનો ભાવ ના હોવો જોઈએ. સમજાય કે નહીં? હા, નબળું સબળું તો દુનિયામાં હોય ભાઈ. કલિયુગ છે, દુનિયા છે, વર્ષો પહેલાં હતું.
નારદજીને લગ્ન કરવાનો હોશ થઈ ગઈ, બીજાને ક્યાં વાતું કરી, સમજાય કે નહીં? એ છે તે ખરી ને વાતું સાંભળી રહે ને એ, તો નારદજીનો આપણે ભાવ નથી આવતો, આવે આ ભાવ? સંત જ માની રહ્યા ને એને, નારદજી એક શ્રેષ્ઠ સંત જ માની રહ્યા. લ્યો, હા, લગ્ન કરવા ગયા હતા, ત્યાં એની પાછા વાંદરાને મોઢા થઈ ગયા, ભગવાને કરી દીધા. એ વાતો આપણે સાંભળી રહ્યા તોય એનો અભાવ આવતો નથી. એમ આજે ક્યાંક થોડું જાજુ સત્સંગમાં ભળાય તો અભાવ ના હોવો જોઈએ. જો અભાવ આવ્યો તો આપણે મહારાજને ઓળખ્યા નથી. તો ઉત્તમ જ્ઞાન ભગવાન સંબંધી જો મળશે ને તો આને આ જન્મે કલ્યાણ થઈ જશે. એવી સરસ મજાની વાત આ લોયાનું પહેલું વચનામૃત કહે છે. અધૂરું વચનામૃતની કથાને પૂર્ણ કરશું, બાકી આપણે આવતીકાલે. સજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ મહાત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સજાનંદ સ્વામી મહારાજની જય.